આ તારા મમ્મીનો મગજ ખરાબ થઈ ગયો લાગે છે. બેગ ઉપાડીને અહીંયા આવી ગયા છે કે હવે હું અહીંયા જઈશ એમ. એક બે દિવસની વાત હોય તો અલગ છે કે આખી જિંદગી થોડા આપણે રાખીએ. ભાવિન ધીમેથી બોલો ને, મમ્મી અહીંયા જ બેઠા છે, સાંભળી લેશે. અને હું તમને વાત કરવાની જ હતી પણ મને ટાઈમ ન મળ્યો. એવું થયું કે ભાભીએ ના પાડી દીધી મમ્મીને રાખવા માટે, એટલા માટે ભાઈએ મમ્મીને કાઢી મૂક્યા. તો પછી મેં અહીંયા બોલાવી લીધા. એ તો આપણી સાથે તો રહે જ છે કે ને. તારા ભાઈ ભાભી જો ઈ નો રાખી શકતા હોય તો મેં કઈ હું આ ધર્મશાળા ખોલી છે કે હું એને અહીંયા રહેવા દઉં? અરે તમે આ શું બોલો છો? એ મારા મમ્મી છે અને નાનપણથી જ મને તે સાચવી છે અને મારી તો હક તો બને ને કે હું એને સાચું. એટલા માટે મેં એને અહીંયા બોલાવી લીધા. જેમ તમારું ઘર છે એમ મારું ઘર છે. તું કદાચ ભૂલી ગઈ લાગે છો કે તે આ ઘરમાં નિયમ બનાવ્યો હતો કે કોઈ ગઢા માણસ આમાં નહીં રહે, અને એટલા માટે તે મારા મમ્મી પપ્પાને મોકલાવ્યા હતા ગામડે અને મેં મોકલી દીધા હતા. અને હવે તો તારા મમ્મીને અહીંયા લઈ આવી છો કે અહીંયા રહે એમ? મેં એવું નહોતું કીધું કે કોઈ પણ ઘરડા વ્યક્તિ સાથે નહીં રહું. મેં એમ કીધું હતું કે તમારા મમ્મી પપ્પા સાથે હું નહીં રહું. મારા મમ્મી સાથે તો હું નાનપણથી જ રહું છું ને, મને તો મજા આવે છે. જમાઈ શું થયું? હું આવી તમને બહુ ખરાબ લાગ્યું કે હું? અરે ભાવિને આપણે બેઠીને વાત કરીએ, ચલો. અરે તમે થોડીક તો રિસ્પેક્ટ કરો. મારા મમ્મી બાજુમાં જ બેઠા છે, આપણે પછી વાત કરશું. પછી હું કામ વાત કરવાની ભાઈ? અત્યારે જ વાત કરી લઈએ ને આપણે. તારા મમ્મીને ખબર પડવી જોઈએ ને કે તે આ ઘરમાં કયો નિયમ બનાવેલો છે ઈ. અને નિયમ તો અમસ્તા તે જ બનાવ્યો હતો, તો હવે તારા મમ્મીને હું કામ ન ખબર પડવી જોઈએ આ નિયમની? હા, મેં નિયમ બનાવ્યો હતો, મને ખબર છે, પણ એ તમારા મમ્મી પપ્પા માટે હતું, મારા મમ્મી માટે નહીં. અરે વાહ, તારા મમ્મી પપ્પા આવે તો અલગ નિયમ ને મારા મમ્મી પપ્પા અહીંયા રહે તો અલગ નિયમ. અરે તમને નથી ખબર, મારા મમ્મીએ મારી પાસે કેટલી મહેનત કરી છે. મને ભણાવી ગણાવી, મને જોબને લાયક બનાવી, અને હું હવે મારો વારો આવ્યો તો એને એમને છોડી દઉં? તને જો તારા મમ્મીએ હાચવી હોય ને ભણાવી ગણાવી મોટી કરી હોય, નોકરીને લાયક બનાવી હોય, બધું કરી દીધું હોય તો હું કઈ આમને આવી ગયો છું? અમને મારા મમ્મી પપ્પાએ નહીં મહેનત કરી હોય બધી? મારા મમ્મી અમસ્તા આવે જ નહીં. આ તો ભાભીએ કાઢી મૂક્યા છે ને એટલે એ અહીંયા આવ્યા છે. જોઈ, મારે કાંઈ નથી જાણવું. જેમ તારા ભાભીએ તારા મમ્મીને કાઢી મૂક્યા છે ને એમ તે એકવાર મારા મમ્મી પપ્પાને કાઢી મૂક્યા હતા. એટલે જે નિયમ છે એ નિયમ છે. એ વખતે મેં મારા મજબૂરીમાં મારા મમ્મી પપ્પાને અહીંથી કાઢ્યા હતા ને મારે કાઢવા પડ્યા. એટલે હવે તો નહીં જ રહે. જો ભાવિન તમે મારી વાત ન માનીને તો હું તમને ડિવોર્સ આપી દઈશ. હવે તમે જ વિચારી લો કે તમારે શું કરવું છે. અરે મનીષા, આમાં ડાયવર્સની વાત ક્યાંથી આવી? મારા હિસાબે તમે બે નો ઝઘડો કરો. અરે મમ્મી, તમારી છોકરીને હું જવાબ આપીશ. હું તું કે ડાયવોર્સ આપી દઈશ એમ ને? હા તો આપી દેજે તમતા રે. કેમ કે ગઈ વખતે તે આવું જ કરીને મારા મમ્મી પપ્પાને અહીંથી કાઢ્યા હતા, ત્યારે હું તારી વાત માની ગયો હતો કે કદાચ સાચુમાં તું ડાયવોર્સ આપી દઈશ તો. અને હવે મને નથી કાંઈ બીક એવી. તમતાર તું આપવા હોય ને ડાયવોર્સ તો આપી દેજે. મારા મમ્મી પપ્પાને જ્યારે મેં ગામડે મોકલ્યા હતા ને તારા લીધે થઈને, ત્યારે ગામડાના લોકોએ મને કેટલું સંભળાવ્યું હતું કે જે મા બાપે લોન લઈને દીકરાને ભણાવ્યો છે અને ભણી ગણીને મોટો અત્યારે થઈ ગયો, લગ્ન થઈ ગયા તો ઘરેથી જ કાઢી મૂક્યા ને ગામડે પાછા મોકલી દીધા. હજી હું તને કહું છું, ડિવોર્સ દેવા હોય તો દઈ જ દેજે, અત્યારે ને અત્યારે દઈ દેજે. પણ તારા મમ્મી અહીંયા નહીં જ રહે. તારા ભાઈ ભાભી એ મને કાઢી મૂકીને એમાં એનો કાંઈ વાંક નથી. તું એના જેવી જ છો અને મારે હવે અહીંયા નથી રહેવું, કારણ કે તું અહીંયા કોઈ ઘરડા મા બાપને રાખવા જ નથી માંગતી તો હું કામ ને રહું? હું વહી જઈશ ગમે ત્યાં વૃદ્ધાશ્રમમાં. કહેવાય છે ને કે દુનિયા ગોળ છે, એટલે જે આપણે કર્મ કર્યા હોય ને ફરીને આપણી પાસે જ આવે. આપણે જેવું બીજાની હારે કરીએ ને એવું જ આપણી હારે થાય. અને મારા હિસાબે તમારા બેયનું ઘર તૂટે એવું હું નથી, એટલે હું છે ને વૃદ્ધાશ્રમમાં રહેવા વહી જાઉં.